અમે ના આવ્યા હોત ને મારી નથી તમે ખાલી સ્ટાર્ટિંગમાં બોલી નીકળી ગયા અને આ કોણ છે એને પૂછ્યું થઈ કે મારા કોણ નથી મારી પાસે જમાવટ એને સીધું ચાલુ કેટલા વાગે જવાનું થઈ ગયું ચાલુ ભાઈ કલાક બગડે યાર એનું તો કંઈક કરાવો યાર ભાઈ લે પોપકોર્ન તો જોવે કે નહીં. ગાંધીનગરના અડાલજ સ્થિત આર વર્લ્ડ સિનેમામાં મૂવી મોડું શરૂ થતાં દર્શકોએ હોબાળો મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. દર્શકોનો આક્ષેપ છે કે રાત્રે 8 વાગ્યાના શો માટે ટિકિટ હોવા છતાં મૂવી 9 વાગ્યા બાદ શરૂ કરવામાં આવી. લાંબી રાહ જોયા બાદ દર્શકોએ થિયેટર સંચાલક સમક્ષ ઉગ્ર રજૂઆત કરી અને આખી ઘટનાનો વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો દર્શકોએ રાત્રે 8 વાગ્યાના શોની ટિકિટ લીધી હતી, પણ 8 વાગ્યે શો શરૂ થવાના બદલે લાંબા સમય સુધી આ ફિલ્મ છે તે શરૂ કરવામાં આવી નહોતી. દર્શકોનો આક્ષેપ છે કે 8 વાગ્યાના શો માટે તે સમયસર થિયેટર પહોંચ્યા હતા, પણ 9 વાગ્યા બાદ પણ આ ફિલ્મ છે તે શરૂ ન થતાં દર્શકોમાં ભારે રોષ જોવા મળ્યો. લાંબી રાહ જોયા બાદ પણ કેટલાક દર્શકોએ થિયેટર સંચાલક સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. દર્શકો દ્વારા શો સમયસર શરૂ કરવાની માંગ કરવામાં આવી અને હોબાળો વધ્યા બાદ આખરે થિયેટર સંચાલકે મૂવી શરૂ કરી હોવાનું સામે આવ્યું છે. જોકે સૌથી મહત્વની વાત એ છે કે આ મૂવી શરૂ કરવામાં આટલો વિલંબ કેમ થયો? શો નિર્ધારિત સમય કરતાં 1 કલાકથી વધુ મોડો શરૂ થવા પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે થિયેટર સંચાલક તરફથી કોઈ સ્પષ્ટ કારણ સામે નથી આવ્યું. આ સમગ્ર ઘટનાને લઈને દર્શકોએ પોતાના મોબાઈલમાં વિડીયો પણ ઉતાર્યા હતા. ત્યારબાદ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આર વર્લ્ડ સિનેમામાં બનેલી ઘટનાની ચર્ચાઓ છે તે શરૂ થઈ હતી. અવાજ નહીં કરો ના એમની 5 મિનિટ અરે ઉભા રહો અહીંયા તમે પહેલા જો ના બહાર વાત કરી લો કેટલી વખત પાણી બાકી સો કેટલા નો માટે છે 8 પ્રયત્ન તમારે છે પ્રયત્ન ચલો કરો અરે બાપા મશીન હોય તો અમે શું કરીએ બોલો મશીન બંધ કરી દેવાનું પહેલા ચેક કરી લેવાનું પહેલા ચેક કરી લેવાનું પહેલા તમારે એક સમય આપશો તો તમારું હેલ્પ કરીશ અમે તમારા એક રિફંડ નહીં શું કરવા કોરોનામાં પાસ થયો તો ને જલ્દી કરું તો બીજી ડોક્યુમેન્ટમાં તારા આવીને વહી તમારો ફોન કરવાના આવા ફોન અડધા કલાકથી ટાઈમ આપે તો ટાઈમ આપે તો હવે તમે ફોન કરીને આવી જે પબ્લિકના સામે વાત કરો છો કે ભાઈ 5 મિનિટ ચાલુ કર 5 મિનિટ ચાલુ કર સાહેબ તમને જો 5-10 મિનિટમાં ના થયું તો તમને રિફંડ હું આપી દઈશ સર રિફંડ કામ કરો બગાડી તમારે ડબલ રિફંડ સમોસા પોપકોર્ન સાથે સમોસા હાલો ઘરે આવી જવાનું અમારી માંગે પૂરી કરો. હવે સવાલ એ છે કે જો શોનો સમય રાત્રે 8 વાગ્યાનો હતો તો દર્શકોને 1 કલાકથી વધુ સમય સુધી રાહ કેમ જોવી પડી અને આ ફિલ્મ મોડું શરૂ થવા પાછળનું સાચું કારણ શું હતું? દર્શકોની પરેશાનીને લઈને થિયેટર સંચાલક શું સ્પષ્ટતા કરે છે તેના પર સૌની નજર રહેશે. હાલમાં આ મામલે આ ફિલ્મ મોડું શરૂ થવાનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું. જો કે દર્શકો દ્વારા બનાવવામાં આવેલા વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, ત્યારે થિયેટર સંચાલન તરફથી આ વિલંબ અંગે શું કારણ આપવામાં આવે છે તે જોવાનું મહત્વપૂર્ણ રહેશે. આ મુદ્દે આપના વિચારો અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.